મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હજકીએલનું પુસ્તક 22મો અધ્યાય અને 30મું વચન આપણે અભ્યાસ કરી રહ્યા છે. મારે સારું છીંડામાં કોણ ઊભું રહી શકશે? એટલે કે હજકીએલના પુસ્તકની અંદર લોકો જાણે કે ઈશ્વરની વિરુદ્ધ ગયા છે, પાપ કર્યા કરે છે અને દેશ જાણે કે છંદી બની ગયો છે. ત્યારે પ્રભુએ એવી શોધ કરી, લોકોને અફસોસ કહ્યું કે ભાઈ, તમારી ને મારી વચ્ચે કોણ છીંડામાં ઊભું રહી શકે, કોણ મધ્યસ્થી કરે? અને બાઇબલ કહે છે કે યહોવા કહે છે કે મેં એવો માણસ શોધ્યો કે મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતા અટકાવે. એટલે કે છીંડામાં ઊભા રહેનાર માણસને પ્રભુ શોધે છે. છીંડું શું છે? એક સાઈડે દેવ ને દેવનું રાજ્ય, બીજી તરફ પૃથ્વી, લોક, પાપ, તકલીફો, મુશ્કેલીઓ. બંનેની વચ્ચે મધ્યસ્થી કરી શકે એવી વ્યક્તિની જરૂર છે. ઈશ્વરને જાણે કે અસંતોષ અને ક્રોધ છે, ઈશ્વરનો કોપ તેમની ઉપર સળગી ઉઠ્યો છે. ત્યારે પ્રબોધકને પ્રભુ કહે છે કે મારીને લોકોની વચ્ચે મધ્યસ્થ બને એવો માણસ, છીંડામાં ઊભો રહી શકે એવો માણસ મારે જોઈએ છે. આપણે ગઈકાલના વચનમાં જોયેલું કે મૂસા અને ઇબ્રાહિમ બંને પોતાના લોક માટે છીંડામાં ઊભા રહ્યા. અને મૂસા તો અંત સુધી લડ્યો, પોતાની પ્રજાને છોડાવી, અરણ્યમાં ભટકવું પડ્યું, પણ એણે પોતાના લોકને છોડાવીને ઈશ્વર સાથે મધ્યસ્થી કરે, ઈશ્વરને બચાવ માટે વિનંતી કરે. બીજું, એસ્તરના પુસ્તકમાં તમે જોજો ઊંડાણપૂર્વક પોતાના લોકને બચાવવા માટે એક સ્ત્રી હિંમત કરીને રાજાની સમક્ષ ઊભી રહે અને રાજાની આગળ પોતાના લોક માટેની દાદ માગે અને એમ કહે કે ભાઈ, જો મારા લોક તકલીફને મુશ્કેલીમાં હોય તો આ રાજાશાહી મારા માટે શું કામની? હું અહીં સલામત નથી, મારા લોક મુશ્કેલીમાં છે અને મારા લોકને બચાવ સારું હું ઊભી રહીશ. એક જવાન યહૂદી સ્ત્રીએ, કોઈ એજ્યુકેશન નહીં, કોઈ ભણેલી નહીં, પણ એસ્તરે હિંમત કરી, પોતાના લોકને બચાવવા માટે છીંડામાં ઊભી રહી અને મધ્યસ્થી કરી. રાજા સમક્ષ ભલે મારું મોત આવે તો કશો વાંધો નહીં, પણ હું રાજાને મારી વિનંતી કહીશ મારા લોકના બચાવ માટે. અને એસ્તરની આ યોજનાથી એક આખો દેશ બચી ગયો. ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યા અને આપણા પાપો માટે ઈશ્વરની આગળ છીંડામાં ઊભા રહ્યા. આપણે સારું મધ્યસ્થી કરી, આપણા બચાવ સારે પોતાનું બલિદાન આપ્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ પોતે યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયમાં કેટલી લાંબી પ્રાર્થના મધ્યસ્થીની પ્રભુએ કરી આપણા માટે, એના લોક માટે. છીંડામાં ઊભા રહેનાર લોકોની જરૂર છે અને આજે પણ પ્રભુ શોધે છે એવા લોકોને. હજકીએલ 22:30 મુજબ મેં એવા માણસને શોધ્યો કે જે મારી અને દેશની વચ્ચે છીંડામાં ઊભો રહી શકે. અને પ્રભુ આપણને એના લોક તરીકે, બાળકો તરીકે છીંડામાં ઊભા રહેનારા માણસો બનાવે એવી પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજના અદ્ભુત ખાતરીદાયક વચન માટે આભાર. આજે પણ જરૂર છે મારા લોકને બચાવવા માટે મધ્યસ્થની જરૂર છે, મધ્યસ્થી કરી શકે, છીંડામાં ઊભા રહી શકે એવા લોક તૈયાર કરો. અમને પણ કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.